આજ તો હવારમાં સૌજી કાકા કરતા હતા નળિયુંના હાંધા, પણ નળિયુંના હાંધા નો થયા એટલે નળી કરવી પડી ગરમ. પછી ચૂલામાં કરવા માંડ્યા નળી ગરમ ને દાદા લાયા હતા માટેલથી રસગોલો ને ઘુઘાને મેળ આવી ગયો. પછી થઈ ગયા હતા બપોરને મારે જવાનું હતું આપડી બોલેરો ભરવા. ના થોડીક વાર ખમી જવાનું, હું એક માવો બનાવી લઉં. પછી માવામાં ચૂનો નાખી દીધો ને માવો કરી નાખ્યું, ઘુમેડવાનું ચાલુ. થોડીક વાર ઘુમેડો તા બની ગયો ગરમા ગરમ માવો. શું 2 દાણા માવો મોકલાવું મારા વાલા? પછી ચાવી ઘુમેડીને કરી નાખી, ગાડી સ્ટાર્ટ ને લઈને નીકળી ગયો. પછી એડોરેશન પાયા થાતો પોગી ગયો માટેલ ને આ છે માટેલ ખોડિયારમાં નો ધરો. જય ખોડિયારમાં કોમેન્ટ કરવાનું ન ભૂલતા. પછી અમરધામે પોગી ગયો ઢોવાને. હજી તો આપડી ગાડીમાં પાવડર ભરવાનો એ બનાવવાનું ચાલુ છે. અને થોડીક વાર પછી કરી નાખ્યું ગાડી ભરવાનું ચાલુ. મારી ગાડી ભરવાનું ચાલુ હતું તો મારા બાપુ લઈને આવી ગયા ગાડી. પછી ભરી નાખી હતી ગાડી ને લઈને નીકળી ગયો ને આવી ગયો આપણે ખાલી કરવાની હતી અહીંયા કારખાને. પછી ગાડી ખાલી કરવાનું કરી નાખ્યું ચાલુ ને હું નીકળી ગયો કારખાનામાં. હવે તમને એવું છે કે હું કારખાનામાં આટો મારવા જાઉં, પણ ના એવું કઈ નથી, પાણી પીવા જવું. પછી લોડિંગ પોઈન્ટે મળી ગયું આપણને પાણીનું માટલું ને આલ બાજુ 2 ગાડી લોડિંગ થાય છે. અને બ્લોગમાં મજા આવે તો ફોલો કરવાનું ન ભૂલતા. મળીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી બધાને જય માતાજી ને જય દ્વારકાધીશ.